નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઊંડા સવાલ પર વિચાર કરવાના છીએ. આપણે આખી જિંદગી જેની પાછળ દોડીએ છીએ, શું એનાથી સાચે જ સંતોષ મળે છે? શું એ કાયમ ટકે છે? ચાલો, આ આધ્યાત્મિક સફરમાં સાથે મળીને આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આપણે બધા પૈસા, સફળતા, સારા સંબંધો આ બધા પાછળ જ તો ભાગીએ છે, ખરું ને? પણ શું આપણે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે આ બધું કેટલો સમય ટકવાનું છે? શું આ જ સાચું સુખ છે જેના માટે આપણે આટલી મહેનત કરીએ છીએ? આ પંક્તિ છે ને એ જીવનની એક એવી હકીકત સામે લાવી દે છે જે કદાચ આપણને સાંભળવી ન ગમે. એ કહે છે કે આપણે જે પણ ભૌતિક વસ્તુઓમાં આશા રાખીએ છીએ, સુખ શોધીએ છીએ, એ બધું જ નાશ પામવાનું છે. તો પછી સવાલ એ થાય છે કે સાચું કાયમી સુખ છે ક્યાં? તો ચાલો, આ જે ભૌતિક દુનિયા છે, જેને શાસ્ત્રોમાં પૂદગલ કહેવામાં આવે છે, એની અસલિયત શું છે? એને અમુક બહુ જ રસપ્રદ વાર્તાઓથી સમજીએ. ચાલો એક એવા રાજાની કલ્પના કરીએ જેણે પોતાની બધી જ તાકાત, બધી જ સંપત્તિ લગાવી દીધી એક એવો શાનદાર મહેલ બનાવવામાં કે જેવો કોઈએ સપનામાં પણ ના જોયો હોય. એ એનું ગૌરવ હતું, એની શાન હતી, એની ઓળખ હતી. પણ જુઓ, કુદરતનો ખેલ જ કંઈક અલગ હતો. એ મહેલમાં રહેવાની પહેલી જ રાત્રે એક જોરદાર વીજળી પડી અને પેલો ભવ્ય મહેલ સીધો રાખનો ઢગલો. રાજાના બધા જ સપના, એનું ગૌરવ, બધું જ બસ એક જ પળમાં ખતમ થઈ ગયું. ચાલો હવે એક બીજી વાર્તા પર નજર કરીએ. એક ખેડૂતની, જેનો ઈરાદો બહુ સારો હતો. એણે શું કર્યું? આખી જિંદગી મહેનત કરી, દિવસ-રાત એક કર્યા, સોનાના 100 ઘડા ભેગા કર્યા, જેથી એના પરિવારની આવનારી 7 પેઢી સુરક્ષિત રહે. પણ થયું શું? એણે એ બધું સોનું સલામતી માટે જમીનમાં દાટી દીધું અને બીજા દિવસે આવીને જોયું તો ગાયબ! એક પણ ઘડો નહોતો. આખી જિંદગીની મહેનત પાણીમાં. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે પૈસા ટકા પર કેટલો ઓછો ભરોસો રખાય. હવે એક ત્રીજી વાત, એક રાજકુમારની. એટલો બહાદુર કે એણે એક એવી અઘરી સ્પર્ધા જીતી લીધી જે લગભગ અશક્ય હતી. ચારે બાજુ એની વાહ થઈ રહી હતી, એની જીતનો ડંકો વાગી રહ્યો હતો. પણ જે ઘડીની એ રાહ જોતો હતો, જેવી રાજકુમારી એને વિજયમાળા પહેરાવવા માટે આગળ આવી, એ જ ઘડીએ એ જમીન પર ઢળી પડી અને મૃત્યુ પામી. વિચાર કરો, જીતનો બધો જ આનંદ એક જ સેકન્ડમાં માતમમાં ફેરવાઈ ગયો. તો આ ત્રણેય વાર્તાઓ, રાજા, ખેડૂત અને રાજકુમાર, આપણને ક્યાં લઈ જાય છે? બસ આ એક જ સત્ય તરફ. આ જે પંક્તિ છે ને, સો તો સભી વિનાશી, એ બરાબર આ જ વાટ પર મોહર મારે છે કે આ ભૌતિક દુનિયા સાથે જોડાયેલી દરેક વસ્તુ, દરેક સિદ્ધિ, દરેક સંબંધ, બધું જ ક્ષણભંગુર છે. તો બસ આ જ છે પૂદગલ. આ વાર્તાઓમાં આપણે જે પણ જોયું, ભવ્ય મહેલ, સોનાના ઘડા, સંબંધો, એ બધું જે બહારનું છે, જે સતત બદલાતું રહે છે અને જે ક્યારેક કાયમ નથી રહેતું, એ જ પૂદગલ છે. તો પછી સવાલ એ થાય કે જો આ બધું જ નાશ પામવાનું છે, મહેલ, ધન, સંબંધો, આપણું શરીર પણ, તો પછી એવું શું છે જે ક્યારે નાશ નથી પામતું, જે અવિનાશી છે? અને આનો જવાબ બહુ સુંદર રીતે શાસ્ત્રોમાં મળે છે. એ આપણને સમજાવે છે કે આ ભૌતિક દુનિયા એટલે કે પૂદગલ અને આપણું જે સાચું સ્વરૂપ છે, જેને ચેતન કહે છે, એ બે વચ્ચે શું ફરક છે. અહીંયા જુઓ, આ કેટલું સ્પષ્ટ છે. એક તરફ છે પૂદગલ, એટલે કે આપણું શરીર, નામ, પદ જે નાશવંત છે, જે આજે છે અને કાલે નથી. અને બીજી તરફ છે ચેતન, એટલે કે આપણી આત્મા, આપણી ચેતના, આપણું જ્ઞાન, જે અમર છે, શાશ્વત છે. આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે, દીવો અને જ્યોતનું. આપણું શરીર છે ને એ માટીના કોડિયા જેવું છે, જે કાયમ નથી રહેવાનું અને દરેકનું અલગ અલગ હોય છે. પણ એની અંદર જે જ્યોતિ છે, આપણી ચેતના, એ શાશ્વત છે અને એ બધામાં એક સરખી જ છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે કોડિયા પર જ ધ્યાન આપીએ છીએ, એના રંગ, રૂપ, જાતિ, ધર્મ પર, અને અંદરની જ્યોતને તો ભૂલી જ જઈએ છીએ. તો મૂળ વાત એ છે કે આ કોડિયા પરથી ધ્યાન હટાવીને જ્યોતિ પર કેવી રીતે લાવવું? આ ભ્રમમાંથી બહાર કેમ નીકળવું? આપણી સાચી ઓળખ સુધી પહોંચવું કઈ રીતે? સારું છે કે શાસ્ત્રો આનો પણ એક વ્યવહારુ રસ્તો બતાવે છે. અહીંયા 5 પગલાંનો એક ક્રમ આપ્યો છે. આ એવા પગલાં છે જે ધીમે ધીમે આપણને આપણી જે ખોટી ભૌતિક ઓળખ છે, એનાથી મુક્ત કરીને
આપણી સાચી આત્મિક ઓળખની એકદમ નજીક લઈ આવે છે. આમાંથી આપણે બીજું પગલું લઈએ. હું શરીરવિહીન છું, એટલે કે હું શરીર નથી. આ વાતને વધારે સારી રીતે સમજવા માટે એક ધનવાન માણસની વાર્તા છે. એને પોતાના શરીર સાથે એટલો બધો મોહ હતો, એટલી આસક્તિ હતી. અને જુઓ શું થયું. મૃત્યુ પછી તરત જ એ પોતાની જ ગંદકીમાં એક કીડો બન્યો અને જેવો એને ખતરો દેખાયો એણે તરત જ પોતાના નવા શરીરને બચાવવાની કોશિશ શરૂ કરી દીધી. આ વાર્તા શું બતાવે છે? એ જ કે આસક્તિ તો એની જ રહી, ખાલી શરીર બદલાયું. મતલબ કે આપણી ઓળખ આ શરીર નથી, એ તો બદલાતું રહે છે. આપણી સાચી ઓળખ તો એની અંદર રહેલી ચેતના, પેલી અમર જ્યોતિ છે. તો આ બધી વાતો પછી આખી ચર્ચાના અંતે આપણે એક સૌથી અગત્યના સવાલ પર આવીને ઊભા રહીએ છીએ કે જો નામ મારું નથી, આ શરીર મારું નથી, મારી પાસે જે કંઈ છે એ મારું નથી, તો પછી હું કોણ છું? બસ આ સવાલનો જવાબ શોધવાની જે યાત્રા છે, એ જ તો ખરી આધ્યાત્મિકતા છે. આ વિષય પર મનન કરવા બદલ આપનો આભાર.